નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સાવરકુંડલા નગરપાલિકામાં કાયમી નોકરીની લાલચ આપી સફાઈ કામદારો પાસેથી પૈસા લીધેલ છે। તેની સામે કાર્યવાહી કરવા સફાઈ કામદારો દ્વારા ચીફ ઓફિસર નગરપાલિકા સાવરકુંડલાને કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। દાનાભાઈ પરમાર, રાજુભાઈ પરમાર, કપિલભાઈ બેરડિયા, રાજુભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવેલ છે કે સાવરકુંડલા નગરપાલિકામાં વર્ષ 2021માં સફાઈ કામદારની ભરતી થયેલ હતી। તેના અનુસંધાનમાં નિકુલભાઈ વિઠલાણી તથા હેમાંગભાઈ ગઢિયા તેઓએ સાવરકુંડલા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓને બાંહેધરી આપી હતી કે કાયમી નોકરી આપવાનું કહી અમારી પાસેથી પૈસા લીધેલ છે, જેમાં દાનાભાઈ પરમાર ₹4 લાખ આપેલ હતા, બંસીભાઈ પરમાર ₹5 લાખ આપેલ હતા, રાજુભાઈ પરમાર 3.5 લાખ આપેલ હતા તથા કપિલભાઈ બેરડિયા પાસેથી 7 લાખ આપેલ હતા તથા રાજુભાઈ પરમાર પાસેથી 3.5 લાખ લેવામાં આવ્યા હતા। આ લોકો વારંવાર અમોને આજકાલનું કહેલ અને આજ દિન સુધી પૈસા પરત આપેલ નથી અને અમોને વારંવાર ધમકી આપવામાં આવે છે, જેથી આસામીઓ સામે ધારાસર થાય તેવી અમારી વિનમ્રતા સાથે માંગણી છે, તેમ જણાવવામાં આવેલ છે। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।